Hello, good evening, students. I hope I'm audible. So, let us start our new point, and that is JSON. આપણા સિલેબસ પ્રમાણે જેસનનું બહુ નાનું એવું ઇન્ટ્રોડક્શન આપેલું છે. સો આપણે એક જ લેક્ચરમાં જેસન છે એ કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, સ્ટાર્ટ કરીએ. જેસન શું છે? સૌથી પહેલા તો જેસન સ્ટેન્ડ્સ ફોર જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન. ઓકે, you might be aware of JavaScript object અથવા એવું બની શકે કે JavaScript object સુધી આપણે PGDCA માં ના આવતું હોય તો આપણે PHP માં ડેટ ફંક્શન્સ કર્યા હતા એમાંથી અમુક ફંક્શન હતા એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હતા ઓબ્જેક્ટ રિલેટેડ જેમાં આપણે ડેટના ક્લાસનો યુઝ કરતા હતા અને એના ઉપરથી આપણે એક ડેટ ઓબ્જેક્ટ બનાવતા હતા ઓબ્જેક્ટ ઇઝ નથિંગ બટ વેરિયેબલ યુ કેન સે તમે એને એક વેરિયેબલ કહી શકો એટલે અહીંયા જે આપણે લેંગ્વેજ ભણીએ છીએ જેસન એ બીજું કંઈ નથી પણ જાવાસ્ક્રિપ્ટનું જ એક ઓબ્જેક્ટ નોટેશન છે જાવાસ્ક્રિપ્ટમાં જે ઓબ્જેક્ટ યુઝ થાય છે જેવી રીતે ક્રિએટ થાય છે એ જ ફોર્મેટથી અહીંયા યુઝ થાય છે થોડો ઘણો ચેન્જીસ છે રાઈટ સો જેસનનું ફૂલ ફોર્મ આવી ગયું JavaScript object notation. Okay, JSON is lightweight format for storing and exchanging data. You might heard about XML જે સેમ કામ કરે છે XML છે ને એક્સટેન્ડેડ માર્કઅપ લેંગ્વેજ બરાબર તો એનું કામ પણ આ જ છે ડેટાને સ્ટોર કરી શકે અને એને એક્સચેન્જ કરી શકે એટલે જ્યારે કોઈ વેબ સર્વિસીસ ખાસ કરીને એની અંદર XMLનો યુઝ થતો હોય છે અથવા તો હું એવું કહું કે જ્યારે ડેટાને બ્રાઉઝર ટુ સર્વર અને સર્વર ટુ બ્રાઉઝર લઈ જવા હોય એક્સચેન્જ કરવા હોય ત્યારે એનો યુઝ થાય છે સેમ એવી રીતે જેસન છે એ પણ એક એવી ફોર્મેટ છે અને એ લાઇટ વેઇટ કહેવાય છે જાવાસ્ક્રિપ્ટના જ ઓબ્જેક્ટનો યુઝ કરીને ડેટાને સ્ટોર કરી શકે છે અથવા તો એક્સચેન્જ કરી શકે છે It is often used when data is sent from a server to a web page. As I told you, કે ઘણી વખત યુઝ થાય છે વેબ પેજથી સર્વર અથવા તો સર્વરથી વેબ પેજ જ્યારે ડેટા આપણે મોકલવા હોય ત્યારે આનો યુઝ થઈ શકે છે JSON is self-describing and easy to understand. બરાબર સેલ્ફ ડિસ્ક્રાઇબિંગનો નોર્મલ મિનિંગ એવો થાય છે કે તમે તમારી જાતે અમુક સિન્ટેક્સ છે ક્રિએટ કરી શકો છો અથવા અમુક ટેગ બનાવી શકો છો જેવી રીતે XML છે એવી જ રીતે XML છે એને પણ સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ કહેવાય એમાં આપણે જેવી રીતે HTMLમાં ટેગ હોય છે પ્રી ડિફાઇન ટેગ હોય બરાબર કે ભાઈ તમે BR એવું લખો તો જ બ્રેક કહેવાય સેમ એવી રીતે નોટ લાઈક દેટ એક્ઝેક્ટલી પણ તમે XMLમાં તમારી જાતે ટેગ બનાવી શકો તમે એવું લખો ને એ નામનો ટેગ બરાબર તો એની અંદર તમારે કોઈ વસ્તુ મૂકવી છે તો એ ટેગથી આઈડેન્ટિફાય થાય એવી રીતે જેસન છે એને સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ કહેવાય છે અને એ ઇઝીલી સમજી શકાય છે કેમ કે જાવાસ્ક્રિપ્ટના જ ઓબ્જેક્ટ નોટેશન્સ છે અહીંયા યુઝ થાય છે ઓકે વાય યુઝ જેસન સિન્સ ધ જેસન ફોર્મેટ ઇઝ ટેક્સ્ટ ઓનલી જેસનની જે ફોર્મેટ છે ને એ ટેક્સ્ટ બેઝ છે ટેક્સ્ટ ઓનલી કહેવાય જેથી કરીને ઇટ કેન ઇઝીલી બી સેન્ટ ટુ એન્ડ ફ્રોમ અ સર્વર સુધી ઇઝીલી પહોંચાડી શકાય છે અને ત્યાંથી રિસીવ પણ કરી શકાય છે બરાબર એન્ડ યુઝડ એઝ અ ડેટા ફોર્મેટ બાય એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે ડેટા ફોર્મેટ તરીકે આનો યુઝ થાય છે વી વિલ અન્ડરસ્ટેન્ડ two functions. One is JSON encode and another one is JSON decode with PHP જેની અંદર આપણે JSON નો ડેટા ફોર્મેટ તરીકે યુઝ કરશું બરાબર એટલે JSON ના ફોર્મેટમાં ડેટા હોય તો PHP માં કન્વર્ટ કરી શકાય ને PHP ના ફોર્મેટમાં હોય તો તમે એને JSON માં કન્વર્ટ કરી શકો એટલે ઇઝીલી એને ડેટા ફોર્મેટ તરીકે પણ યુઝ કરી શકાય છે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં જેસન સિન્ટેક્સ રૂલ્સ હવે જેસનના સિન્ટેક્સ કેવી રીતે લખવાના છે એના રૂલ્સ આપેલા છે જેસન સિન્ટેક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન સિન્ટેક્સ એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં જે રીતે ઓબ્જેક્ટ લખાય છે અથવા ક્રિએટ થાય છે એમાં જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ પ્રમાણેના એના સિન્ટેક્સ રૂલ છે એના ઉપરથી જ ડિરાઇવ થયા છે સોરી ધ ફર્સ્ટ થિંગ ઇઝ ડેટા is in name value pairs ઓકે નેમ વેલ્યુ પેર છે ને આ વર્ડ આપણે PHP ની અંદર અરે જ્યારે આપણે શીખતા હતા ખાસ કરીને એસોસિએટિવ અરે
ત્યારે આ વર્ડ સાંભળેલો છે, નેમ વેલ્યુ પેર. કેવી રીતે લખતા હતા આપણે? આવી રીતે, એરે બ્રેકેટની અંદર પેલા હું જે આપું ને આપણે એને કી વેલ્યુ પેર કહેતા. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે હોય એને આપણે કી કહીએ છીએ અને રાઈટ હેન્ડ સાઈડમાં આપણે એને વેલ્યુ કહીએ છીએ. તો કી મસ્ટ બી સ્ટ્રિંગ, કી છે એ સ્ટ્રિંગમાં જ હોય, બરાબર. તો ધારો કે હું લખતી હોઉં કે એને નેમ, બરાબર. હવે એને મારે વેલ્યુ આપવી છે તો આવી રીતે એરો કરીએ છીએ અને સામે વેલ્યુમાં હું લખું છું HJ દોશી. ઓકે, લાઈક ધીસ. બીજી વેલ્યુ આપવી હોય પણ કીની સાથે, એટલે કે એસોસિએટિવ એરે થયો, જેમાં કી છે એ એક સ્ટ્રિંગના કન્સેપ્ટમાં હોય છે, બરાબર. ધારો કે હું લખું સિટી, તો સિટી ઇઝ જામનગર. ઓકે, લાઈક ધીસ. તો આપણે આને કી વેલ્યુ પેર કહેતા. સેમ એવી રીતે અહીંયા જે ડેટા હશે ઓબ્જેક્ટના, જે એને નેમ વેલ્યુ પેરથી બનાવવામાં આવે છે, ઇઝ ઇન અ ફોર્મ ઓફ નેમ વેલ્યુ પેર. આપણે જોઈએ છીએ કેમ છે. ડેટા ઇઝ સેપરેટેડ બાય કોમાઝ. તમે જેટલા પણ ડેટા આપશો એ બધાને કોમાથી સેપરેટ કરવાના રહેશે, જેવી રીતે નોર્મલ આપણે ઉપર પણ હમણાં કર્યા એરેમાં, સેમ એવી રીતે. કર્લી બ્રેસીસ હોલ્ડ ઓબ્જેક્ટ્સ. જ્યારે ઓબ્જેક્ટને સ્ટોર કરવાની વાત આવે તો એને કર્લી બ્રેકેટથી સ્ટોર કરાય છે. સ્ક્વેર બ્રેકેટ હોલ્ડ એરેઝ, એટલે જ્યારે એરેની વાત આવે ત્યારે સ્ક્વેર બ્રેકેટનો યુઝ થાય છે, જેમ આપણે નોર્મલ કરીએ છીએ. સીમાં આપણે એને સ્ક્વેર બ્રેકેટથી કરીએ છીએ, PHPમાં પણ સ્ક્વેર બ્રેકેટ કરીએ છીએ, પણ જ્યારે એરેની વેલ્યુને એક્સેસ કરવી હોય, આપણે ગેટ કરવી હોય, ત્યારે ખાસ કરીએ છીએ કે કોઈ એરે વેરિયેબલનું નામ આવું છે $A ઇઝ ઇક્વલ ટુ એરે, અને એની અંદર કોઈ વેલ્યુ છે, બરાબર. હવે મારે એને યુઝ કરવી હોય તો હું લખું છું ઇકો $A અને સ્ક્વેર બ્રેકેટ, અંદર આપું છું હું એની ઇન્ડેક્સ અથવા તો એની જે કી છે એ, બરાબર. તો ત્યારે પણ આપણે એને સ્ક્વેર બ્રેકેટમાં યુઝ કરીએ છીએ. નાઉ JSON ડેટા વિશે લખેલું છે, જે આપણે ઓલરેડી, ઇટ્સ અ નેમ એન્ડ અ વેલ્યુ. JSON data is written as name value pairs. It consists of a field name in double quote followed by a colon followed by a value. જેમ કે નીચે આપેલું છે એ નેમ વેલ્યુ જે પેર છે એને કેવી રીતે લખવામાં આવે છે. તો સૌથી પહેલા જે લખેલું છે એ ફિલ્ડ નેમ કહેવાય છે, એ લોકો એને ફિલ્ડ નેમ કહે છે, બરાબર, જેની વેલ્યુ આપણે સામે મૂકવાની છે, બરાબર. તો વચ્ચે કોલન મૂકવામાં આવે છે, ઇક્વલ ટુ નહીં અને એરો પણ નહીં, રાઈટ. ઓકે, હવે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વેલ્યુ છે એ સ્ટ્રિંગ છે, હા, તો કોટેશન આપવી જરૂરી છે. ઓકે, અને જો નંબર હોય તો કોટેશનની જરૂર નથી, તમે એને વિધાઉટ કોટેશન લખો છો. JSON નેમ્સ રિક્વાયર ડબલ કોટ્સ, બરાબર. JSON નેમ એટલે કે અહીંયા આપણે આપતા હોય ને એને એક બીજો ડિફરન્સ આપેલો છે કે જાવા સ્ક્રિપ્ટમાં જ્યારે આવી રીતે કરતા હોઈએ ત્યારે એના નેમમાં કોટેશન આપવાની જરૂર નથી. JSON ફોર્મેટ ઇઝ ઓલમોસ્ટ આઇડેન્ટિકલ ટુ જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ. આ જે વસ્તુથી આપણે કરીએ છીએ JSONમાં, સેમ એવી રીતે જાવાસ્ક્રિપ્ટના ઓબ્જેક્ટમાં પણ ઓલમોસ્ટ સિમિલર હોય છે. ઇન JSON keys must be strings written with double quotes. આપણે જેને નેમ કહીએ છીએ એ લોકો એને કી કહે છે, કી છે પણ સ્ટ્રિંગ લખવામાં આવે છે અને ડબલ કોટમાં જ હોય છે, બરાબર. જ્યારે જાવાસ્ક્રિપ્ટમાં જે કી છે એ સ્ટ્રિંગમાં પણ આપી શકાય, નંબરમાં પણ આપી શકાય અને આઈડેન્ટિફાયર નેમ પણ હોઈ શકે, બરાબર. અહીંયા આપેલું છે અને ડબલ કોટમાં નથી આપ્યું એ લોકોએ. ઓકે, સામે અહીંયા વેલ્યુ છે, અહીંયા પણ વેલ્યુ છે. ઓકે, હવે JSON વેલ્યુની વાત કરે છે કે JSONની વેલ્યુ કઈ કઈ ડેટા ટાઈપની હોઈ શકે. ખાલી સ્ટ્રિંગ આપવી જ જરૂરી છે, જેમ અહીંયા HJ દોશી લખ્યું એવું જરૂરી છે કે એ જ આપવું, નંબર આપી શકાય, હા. તો જો એની જેટલી પણ વેલિડ ડેટા ટાઈપ છે એ બધી આપી છે. સ્ટ્રિંગ હોઈ શકે, નંબર આપી શકાય, ઇવન JSON ઓબ્જેક્ટ પણ આપી શકાય સામે, અરે પણ આપી શકાય, એટલે કે એકથી વધારે વેલ્યુ, બુલિયન પણ હોઈ શકે, ટ્રુ ફોલ્સ કહીએ છીએ આપણે, અને નલ પણ હોઈ શકે. ઓકે, આમાંથી કોઈ પણ વસ્તુ છે એ વેલ્યુ તરીકે કન્સિડર કરી શકાય, રાઈટ. ઓકે, નાવ ઇટ્સ ટાઈમ ટુ ડુ સમ લિટલ બિટ ઓફ પ્રેક્ટિકલ થિંગ. ઓકે, સૌથી પહેલી વસ્તુ આવે છે JSON ડીકોડ. હવે આપણે જે ડેટા ફોર્મેટ તરીકે એનો યુઝ કરવાની વાત કરીએ છીએ ને, કે ભાઈ ક્યાંકથી ડેટા લઈ આવતું હોય એના પોતાના ફોર્મેટમાં, તો પછી આપણે આપણા ફોર્મેટમાં જોઈતું હોય તો કેવી રીતે કરી શકાય, અથવા તો આપણા ફોર્મેટમાંથી સર્વર સુધી પહોંચાડવું છે અને JSON થ્રુ પહોંચાડવું છે, તો JSON એના ફોર્મેટમાં કેવી રીતે કન્વર્ટ કરી દેશે. તો એની માટે બે ફંક્શન છે. The first one is JSON decode. This function is used to decode
or you can say convert કરી દે છે a JSON object to a PHP object. ધારો કે ક્યાંકથી કોઈ ડેટા આવ્યો અને એ JSON ઓબ્જેક્ટના ફોર્મેટમાં આવ્યો અને આપણે PHP માં જોઈએ છે એ ડેટાને, તો એને કેવી રીતે કન્વર્ટ કરી શકાય? તો એની માટે ફંક્શનનું નામ છે JSON decode. ઓકે, તો આપણે અહીંયા એક પ્રોગ્રામ બનાવેલો છે, ફરીથી આપણે બનાવશું, ઇટ્સ નોટ એન ઇશ્યુ. Okay, right, I should do like this. So જે આપણે એક્ઝિક્યુટ કરવું છે એટલું જ કરી શકીએ, બીજું બધું આપણે થોડી વાર પછી કરશું. ઓકે, અહીંયા આવી જઈએ આપણે. ઓકે, જેસન ડીકોડનું કામ છે જેસનના ફોર્મેટમાં, ઓબ્જેક્ટ ફોર્મેટમાં જે ડેટા હોય ને એને એ પીએચપી ફોર્મેટમાં કન્વર્ટ કરીને આપે. કોઈ પણ લેંગ્વેજમાં ડેટા ફોર્મેટ તરીકે કામ આવે છે, આપણે ઉપર વાંચ્યું હતું, તો વાય નોટ ઇન પીએચપી, એટલે આપણે પીએચપીમાં યુઝ કરીએ છીએ એનો જેસન ડીકોડ. સૌથી પહેલું કામ છે આપણે એક વેરિયેબલ લેવાનો છે અને એની સામે જે વેલ્યુ આપીએ આપણે એ આખા જેસનના ફોર્મેટમાં આપવાની છે, બરાબર. એટલે અહીંયા એક વેરિયેબલ લીધો છે, એનું નામ ઓબ્જેક્ટ આપેલું છે, જેસનનો ઓબ્જેક્ટ બોલીએ એટલે નોર્મલી, બાકી તમે એબીસીડી કંઈ પણ આપી શકો. ઓકે, હવે આપણે અહીંયા ઓબ્જેક્ટના ફોર્મમાં વેલ્યુ આપવાની છે, એટલે એને કર્લી બ્રેકેટમાં મૂકીએ છીએ. સૌથી પહેલી આપણે જેને નેમ વેલ્યુ પેર કહીએ છીએ, એમાં સૌથી પહેલું નામ જ મેં નેમ આપ્યું, સામે એની વેલ્યુ આપી, વચ્ચે કોલન કરીને એચ જે દોશી, બરાબર. હવે ડેટા સેપરેટ થાય છે બીજા ડેટાથી એટલે કોમા, ફરી પાછી નવું નેમ સિટી, ઓકે, કોલન, સામેની વેલ્યુ જામનગર. થર્ડ ડેટા આવે છે, અગેન કોમાથી સેપરેટ થાય છે. થર્ડ ડેટા વેલ્યુ પેર, નેમ વેલ્યુ પેર, નેમ છે એજ અને એની વેલ્યુ 17 છે. જો 17 છે એ નંબરમાં છે એટલે આપણે કોટેશન મૂકતા નથી. હવે આ જે આખી વસ્તુ છે એને આપણે સ્ટ્રિંગ તરીકે એક વેરિયેબલમાં આપવાની છે. આપણે કેમ પીએચપીના વેરિયેબલમાં લખતા હોઈએ છીએ $a=hello ડબલ કોટમાં અથવા સિંગલ કોટમાં. સેમ એવી રીતે અહીંયા આટલી વસ્તુ જેટલી મેં સિલેક્ટ કરેલી છે એ જેસનના ઓબ્જેક્ટની ફોર્મેટ છે, રાઈટ. હવે એ ઓબ્જેક્ટની ફોર્મેટને પીએચપી આઈડેન્ટિફાઈ નથી કરતું, પણ આપણે એને એઝ અ સ્ટ્રિંગ આપવાનું છે, એટલે મેં એને કોટેશનમાં આપી દીધું છે. હવે કદાચ કોઈને એવું લાગે કે ભાઈ ડબલ કોટેશન શું કામ ન મૂક્યું, આપણે સ્ટ્રિંગને ડબલ કોટેશનમાં મૂકીએ છીએ. તો એક વસ્તુ યાદ કરીએ કે પીએચપી નો એક રૂલ છે કે તમે પીએચપી નોટ ઇવન પીએચપી પણ એચટીએમએલ પણ સેમ વસ્તુ છે, તમને ખબર હશે કે જ્યારે અંદરની વસ્તુ તમે ડબલ કોટમાં મૂકી હોય તો એની બારે તમે જ્યારે કોટેશનનો યુઝ કરતા હો તો ઇટ મસ્ટ બી સિંગલ કોટેશન, ઓલ્ટરનેટિવલી લેવા પડે છે. ઓકે, તો અંદર ડબલ કોટેશન છે એટલે બારે હું સિંગલ લખું છું. ઓકે, અને અહીંયા ઓબ્જેક્ટ આપું છું કેમ કે આ જાવાસ્ક્રિપ્ટ જેસનના ઓબ્જેક્ટ નોટેશન પ્રમાણે છે, એટલે અહીંયા ઓબ્જેક્ટ લખેલું છે. આપણે અહીંયા 1 2 3 4 ABCD વોટેવર આપી શકીએ કેમ કે એ વેરિયેબલ જ છે, પણ આપણે ઓબ્જેક્ટના ફોર્મમાં લીધું છે એટલે મેં OBJ1 લીધું છે. OBJ1 એટલે કેમ કે હજી બીજો ઓબ્જેક્ટ લઈએ તો ફરી પાછું કરી શકાય સેમ વસ્તુ. ઓકે, હવે આ એક ટાઈપની સ્ટ્રિંગ જ છે, કોની માટે? આ વેરિયેબલ માટે. હવે આપણે આ ફોર્મેટ છે આખું જેસનનું, એને આપણે પીએચપી સમજી શકે એવા ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે ડીકોડ કરવાનું છે, બરાબર. આપણને કોઈ કોડ આપ્યો હોય કંઈક એવું કે જે બે વ્યક્તિ જ સમજતા હોય, આપણે અને આપણા ફ્રેન્ડ, બરાબર, અને આટલા બધાની વચ્ચે એ આપણને કંઈક કહેવા માંગે છે, પણ એને એવો કોડ રાખેલો છે, એ કોડ બોલે તો તમે સમજી શકો, બીજું કોઈ સમજી ના શકે. તો એ કોડને ડીકોડ કરવો એટલે એને આઈડેન્ટિફાઈ કરવો, ઓર યુ કેન સે કન્વર્ટ કરવું, એકચ્યુઅલી શું કહેવા માંગે છે એમાં. તો દેટ ઇઝ જેસન ડીકોડ. તો અહીંયા મેં પ્રીટેગ એટલે લીધો છે, તમને ખ્યાલ છે કે પ્રીટેગનો યુઝ આપણે જ્યારે કોઈ પર્ટિક્યુલર વેરિયેબલને જે ફોર્મેટમાં હોય એ ફોર્મેટમાં પ્રિન્ટ કરવું હોય ને ત્યારે થાય. જેમ કે એરે વેરિયેબલ છે તો એ તમે એકચ્યુઅલમાં કેવો લાગતો હોય એરે વેરિયેબલ, તો કર્લી બ્રેકેટ હોય, પછી કી હોય સામે વેલ્યુ હોય, કી હોય સામે વેલ્યુ હોય, કી હોય સામે વેલ્યુ હોય, બરાબર, અને પછી કર્લી બ્રેકેટ ઓવર થઈ જતો હોય, તો આ ફોર્મેટમાં હોય છે. તો સેમ વસ્તુ મારે અત્યારે છે, જો અત્યારે જે આ ઉપરનું આખું ફોર્મેટ છે ને એ આ કી વેલ્યુ એવા જ કંઈક ફોર્મેટમાં છે. કી નથી, આપણે એને નેમ કહીએ છીએ, લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, એ કંઈ વાંધો નહીં.
તો હવે હું પ્રી આપી અને પ્રિન્ટ આર આપું છું. પ્રિન્ટ આર એટલે કેમ કે એકથી વધારે વેલ્યુ છે, એટલે એક કરતાં વધારે વેલ્યુ રિટર્ન થતી હોય તો વી શુડ યુઝ પ્રિન્ટ આર. જેસન અંડરસ્કોર ડીકોડ અને તમારો જે આ વેરિયેબલ જે છે જેની અંદર જેસનનું ફોર્મેટ છે એ આપી દો અંદર. ઓકે. આ ફંક્શન છે ઓટોમેટિકલી આઈડેન્ટિફાઈ કરી દેશે અને એને ડીકોડ કરી નાખશે. કેવા ફોર્મેટમાં? જોઈએ એવા ફોર્મેટમાં. ઓકે. લોકલ હોસ્ટ ઓપન કરવાનું છે, ભૂલવાનું નથી. વેમ્પ સ્ટાર્ટ કરીને અહીંયા મારું વેમ્પ સ્ટાર્ટ જ છે, લોકલ હોસ્ટ, અને મારા પેજનું નામ છે jason_decode.php. ધ ફર્સ્ટ થિંગ મે બી મારે ફોન્ટની સાઇઝ છે એ વધારવી જોઈએ. સો ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6 and that's it. ઓકે. યસ. હવે વાત કરીએ ફંક્શન શું કરે છે. ફંક્શન છે કન્વર્ટ કરે છે અથવા તો ડીકોડ કરે છે જેસન ઓબ્જેક્ટમાંથી પીએચપી ઓબ્જેક્ટમાં. એટલે અત્યારે જે જોઈએ છે આપણને લુકમાં તો એવું જ લાગે છે કે આ એરે છે, એરે જ છે, પણ એનું થોડુંક ફોર્મેટ અલગ હોય છે. એટલે કે અહીંયા આ લોકો જ્યારે ઓબ્જેક્ટ હોય ત્યારે લખે છે સ્ટાન્ડર્ડ ક્લાસ ઓબ્જેક્ટ અને આ એના ફિલ્ડ નેમ વેલ્યુ પેર. ઓકે. હવે આપણે આ જ વસ્તુને આપણે ઓળખીએ એવા વસ્તુમાં કન્વર્ટ કરવી હોય ને, એટલે કે એરેમાં, હમણાં મેં વાત કરી એમ કે પીએચપી એરેમાં એને કેવી રીતે કન્વર્ટ કરી શકાય, તો એમાં કઈ નવી વસ્તુ નથી, પણ અહીંયા ખાલી આટલું જ લખવાનું છે. તમારો વેરિયેબલ બાજુમાં ટ્રુ. ટ્રુ નો મતલબ થાય છે જ્યારે સોરી આપણે ઉપરની વસ્તુમાં જેટલી નેમ વેલ્યુ પેર છે ને એ બધી ઓલમોસ્ટ એસોસિએટિવ ફોર્મેટમાં છે. એટલે કે એસોસિએટિવ એરે જેવું દેખાડવું હોય આપણે તો અહીંયા ટ્રુ કરી નાખીએ. એટલે ટ્રુ અને ફોલ્સ બે બુલિયન વેલ્યુ છે. થઈ ગયું એરે. ઓકે. સો ધીસ ઇઝ વોટ JSON decode. ઓકે. Excuse me. Now let us take another example. JSON decode. આનું એક્ઝેક્ટલી ઓપોઝિટ વસ્તુ. ઓકે. ડીકોડ મે બી કદાચ એના પછી મેં એક બીજી વસ્તુ આપી છે તમને. હા, કે ધારો કે આ જ વસ્તુ છે, એક્ઝામ્પલ સેમ છે, પણ આપણી પાસે અત્યારે જે ઓબ્જેક્ટ નોટેશન છે ને એની અંદર આપણે નેમ વેલ્યુ પેર આપેલી છે, બરાબર ને? પણ ધારી લો કે નેમ વેલ્યુ પેરની બદલે આપણે આવી રીતે પ્રિન્ટ કરવું હોય. ઓકે. પીએચપી ના એરે પ્રમાણે એક્સેસ કરવી હોય ને વેલ્યુને પીએચપી એરે પ્રમાણે, તો આવી રીતે કરી શકાય. લુક એટ ધીસ. જો અહીંયા એક વેરિયેબલ લીધો, સામે લખ્યું છે જેસન ડીકોડ. આપણે જે ઓબ્જેક્ટ છે વેરિયેબલ છે આપ્યો અને સામે ટ્રુ આપ્યું. એનો મતલબ એવો થાય છે કે તમારું જે ઓબ્જેક્ટ છે એમાં જેટલા પણ નેમ આપેલા છે, નેમ, બરાબર, એ બધા એસોસિએટિવ છે. એટલે કે જ્યારે મારે એરેની અંદર કી તરીકે યુઝ કરવા હશે ત્યારે હું કરી શકીશ. તો હવે આ જેસન ડીકોડ છે એ આપેલી ફોર્મેટને અકોર્ડિંગ ટુ એસોસિએટિવ એરે આ વેરિયેબલની અંદર સ્ટોર કરશે. નાઉ વી નો કે આની અંદર 3 નેમ વેલ્યુ પેર છે. એનો મતલબ એવો થયો કે આ ફંક્શન હવે એક કરતા વધારે વેલ્યુ સ્ટોર કરે છે. ઇટ મીન્સ એરે વેરિયેબલ. યસ. તો હવે ટ્રાય કરીએ. ઇકો $array અને અંદર આપ્યું નેમ. આ કઈ ફોર્મેટ છે? જ્યારે કોઈ એરેમાં કોઈ કી એસોસિએટિવ હોય ત્યારે આપણે આવી રીતે આપીએ છીએ. જો કોઈ કી નંબરમાં હોય તો આપણે આની બદલે 1 2 3 4 5 આવું કંઈ પણ આપીએ છીએ. ઇન્ડેક્સ એરે હોય તો, બરાબર. આ ઇન્ડેક્સ એરે ન કહી શકાય, આ એસોસિએટિવ એરે છે. ઓકે. બ્રેક એરે સિટી છે, હા છે. એરે એજ છે, હા એજ પણ છે. સો હવે આપણે ચેક કરીએ કે આ સિંગલ વેલ્યુ આપણે એક્સેસ કરીએ છીએ એ આપે છે કે નહીં. તો હું અહીંયા એક વચ્ચે હોરિઝોન્ટલ લાઈન આપી દઉં છું અને આપણે પ્રિન્ટ કરીએ છીએ આ સિંગલ વેલ્યુ. એટલે કે જો જેસન કોઈ એવો ડેટા લઈ આવતો હોય કે આપણે એને પીએચપી ના ફોર્મેટમાં યુઝ કરવી હોય એરે તરીકે, પછી એરેને તમે સિંગલ વેલ્યુ તરીકે યુઝ કરી શકો છો, લાઈક ધીસ. આ સિંગલ વેલ્યુ અને આ પણ સિંગલ વેલ્યુ, રાઈટ? અને અહીંથી આપણે પીએચપી ના કોઈ પણ વેલિડ પ્રોગ્રામિંગ અથવા તો સ્ક્રિપ્ટિંગ કરી શકીએ છીએ. ઓકે. નાઉ ધીસ ઇઝ વોટ JSON એન્ડ ડીકોડ. હવે આપણે જે કરીએ છીએ એ છે JSON એન્કોડ. ઓકે.
હવે એન્કોડિંગ કરવું છે એનો મતલબ એવો થયો કે આપણું ફોર્મેટ છે એમાંથી આપણે જેસનના ફોર્મેટમાં જવાનું છે, બરાબર. આપણું એટલે પીએચપીનું. તો પીએચપીનું ફોર્મેટ આપણને ખબર છે, એક એરે લઈ લીધો સરસ મજાનું, એમાં પણ સેમ વસ્તુ આપી છે, નેમ, સિટી, એજ, અને એવું હોય તો આપણે બીજું પણ આપી દઈએ, સે યોર્સ. જો કે એજ આપી દીધું એટલે એ આવી ગયું. ઓકે, એક વસ્તુ કાઢી નાખો એટલે આઉટપુટ છે થોડું અલગ આવે. ઓકે, નેમ અને સિટી, રાઈટ. હવે અત્યારે આ બીજો એરે છે એને આપણે ના જોઈએ અને અહીંયા ડાયરેક્ટ જોઈએ, ઇકો જેસન અંડરસ્કોર એનકોડ. એન્કોડિંગ કરવું એટલે કે પીએચ આપણા અત્યારે જે લેંગ્વેજમાં કામ કરીએ છીએ એ લેંગ્વેજમાંથી જેસનના ફોર્મેટમાં કોડિંગ કરવું, એન્કોડિંગ કરવું અથવા તો કન્વર્ટ કરવું એને. ઓકે, તો વચ્ચે ખાલી આપવાનું છે $a, તમારો વેરિયેબલ. એ તમારા એસોસિએટિવ એરેને જેસન ઓબ્જેક્ટના ફોર્મેટમાં કન્વર્ટ કરી આપશે, બરાબર છે. અહીંયા હું આને બંધ કરી દઉં છું. એરે ભલે રહ્યો, આપણે પ્રિન્ટ નથી કરવું, ખાલી એ પ્રિન્ટ કરવું છે, $a. એ જ એન્કોડિંગ થઈને કેવું લાગે છે, રાઈટ ધીસ, બરાબર. જેવું આપણે એને ઉપરના પેજમાં ઉપરના કોડિંગમાં આપ્યું હતું એવું એણે આપણને આપ્યું, બરાબર, પણ આપણા એરેમાંથી. એણે પણ આપણને એરે આપ્યો હતો, રાઈટ. તો આ વસ્તુ છે એ આપણે અહીંયાથી અહીંયા ઉપર લઈ લઈએ સો દેટ બધાને અપ્લાય થઈ જાય. ઓકે, રાઈટ. આપણે ડીકોડ કરવું હતું તો આપણે આવા ફોર્મેટમાં એરે એક વેરિયેબલ લીધો હતો PHP ની અંદર જેની વેલ્યુ આવી હતી અને એણે આપણને આમાંથી એરે કરી દીધો. આપણે એને આ ટાઈપનો એરે આપ્યો PHP નો અને એણે આપણને એની ઓબ્જેક્ટ જે હોય એના નોટેશનના ફોર્મેટમાં આપ્યું, રાઈટ. હવે આ તો વાત થઈ એસોસિએટિવ એરેની. તો ઇન્ડેક્સ એરે હોય તો ઇન્ડેક્સ એરે હોય તો કઈ રીતે થાય, જેમ કે અહીંયા અમે કાર્સ કરીને લખીએ છીએ બે વેલ્યુ BMW એન્ડ OD. હવે આ જ વસ્તુ છે એને પણ મારે એન્કોડ કરવી છે, તો એને એન્કોડ કરવી હોય તો સેમ વસ્તુ લખવાની છે, જસ્ટ આપણું આઉટપુટ શું આવે છે એ ચેક કરવાનું છે. ઓકે, લાઈક ધીસ. જ્યારે તમે એને ઇન્ડેક્સ એરે આપો છો ત્યારે એ એરેના ફોર્મેટમાં વેલ્યુ રિટર્ન કરે છે, પણ એ જેસનનો એરે છે, PHP નો એરે નહીં, રાઈટ. એટલે અત્યારે જે આવે છે ને એ જેસન એરે ફોર્મેટ છે, ઉપર જોઈએ છે એ જેસન ઓબ્જેક્ટ ફોર્મેટ છે. Okay, so these are the two examples or you can say two functions. One is JSON decode, જે જેસનના ઓબ્જેક્ટ ફોર્મેટમાંથી તમને PHP ના ઓબ્જેક્ટ ફોર્મેટમાં કન્વર્ટ કરી આપે છે. રિવર્સ થિંગ થાય છે જેસન એન્કોડમાં. તમે તમારા એટલે કે PHP ના એરે ફોર્મેટ આપો અને એ તમને જેસન એન્કોડ કન્વર્ટ કરીને જેસનના ફોર્મેટમાં કન્વર્ટ કરી આપશે, રાઈટ. એટલે જ્યારે ડેટા ફોર્મેટની વાત આવે છે ત્યારે એ બહુ ઇઝીલી કામ આપે છે, લાઈક ધીસ. સો ધીસ ઇઝ ઇટ ફોર JSON. Okay, thank you so much.